તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। સુરતના સાણિયા હેમદ ગામમાં પાણી ભરાઈ ગયા છે। 3 દિવસથી આ ગામમાં પાણી ભરાયેલા છે। ગામમાં પાણીથી લોકોની ચિંતામાં વધારો થયો છે। દર વર્ષે આ વિસ્તાર બેટમાં ફેરવાતો હોય છે, ત્યારે સુરતના સાણિયા હેમદ ગામના આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ ગામમાં દર વખતે પાણી ભરાતા હોય છે અને આ વખતે પણ પાણી ભરાયું છે। 3 દિવસથી આ પાણી ભરાયેલા છે, જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે। ગામમાં પાણીના કારણે લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ, દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ આ ગામમાં બનતી હોય છે। દર વર્ષે આ વિસ્તાર બેટમાં ફેરવાતો હોય છે અને આ વખતે પણ તેવી જ સ્થિતિ જોવા મળી છે। સુરતના સાણિયા હેમદ ગામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। આ જે પ્રકારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે, પાણી ભરાઈ ગયા છે, લોકોને જે મુશ્કેલી પડી રહી છે તેના દ્રશ્યો સીધા આપને જોવા મળી રહ્યા છે। દર વર્ષે આ વિસ્તાર બેટમાં ફેરવાતો હોય છે અને આ વખતે પણ તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે। સુરતનું આ સાણિયા હેમદ ગામ કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે તે અત્યારે આપ જોઈ રહ્યા છો। લગભગ છેલ્લા 3 દિવસથી આ પાણી ત્યાં ભરાયું છે। 3 દિવસથી પાણી ભરાતા લોકો જે હાલાકી વેઠી રહ્યા છે, જે મુશ્કેલી વેઠી રહ્યા છે તે પણ જોવા મળી રહ્યું છે અને લોકો પણ ક્યાંક ને ક્યાંક તે જ વસ્તુ કહી રહ્યા છે કે દર વર્ષે આવી રીતે પાણી ત્યાં ભરાતા હોય છે। વધુ વિગત સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, જે પ્રકારે વાત કરીએ, સુરતનું આ સાણિયા હેમદ ગામ, જો કે કહેવાય છે કે દર વર્ષે ત્યાં પાણી ભરાતું હોય છે, આ વખતે પણ પાણી ભરાયું છે અને છેલ્લા 3 દિવસથી લોકો આ પાણીની વચ્ચે રહી રહ્યા છે। કેવી મુશ્કેલીનો સામનો લોકો ત્યાં કરી રહ્યા છે? બિલકુલ પ્રીતિ, માનવ સર્જિત આ પૂરનો આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પણ પાણી ઉતરવાનું નામ નથી લેતા। દ્રશ્યો જોઈ શકો છો, સાણિયા હેમદ ગામ છે કે જ્યાં પાણી ભરાયા છે। અમે આ પાણીની અંદર બોટમાં બેસીને જઈ અંદરનો નજારો બતાવવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને ચોક્કસ લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અમે બોટમાં સવાર થઈ ગયા છે। હું કેમેરામેનને કહીશ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે પ્રકારે આ પાણી છે, પાણી 5 થી 7 ફૂટ છે। જે મંદિર છે, મંદિર પાણીમાં ગરકાવ છે। સાણિયા હેમદમાં ગયા વર્ષે પણ 3 વખત પૂર આવ્યા હતા। 18 દિવસ સુધી આ ગામમાં પાણી રહ્યા હતા, ત્યારે ફરી એક વખત સિઝનમાં બીજી વખત પૂરના એટલે કે ખાડીપુર, માનવ સર્જિત ખાડીપુરનું પાણી પહોંચ્યું છે અને આ પાણી ધીરે ધીરે ઉતરી રહ્યા હોવાની વાત આવી રહી છે, પણ અમને કશેથી પાણી ઉતરતું હોય તેવું દેખાતું નથી। સાણિયા હેમદનું હળપતિ વાસ છે કે હળપતિ વાસમાં જે રીતે પાણી છે, લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર થયા છે। સતત પાણી વચ્ચે કહી શકાય કે છેલ્લા 3 દિવસથી લોકો છે, તંત્ર દ્વારા અહીંયા મદદ પહોંચાડવામાં આવી રહી છે। મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છેલ્લા 48 કલાકથી ખડા પગે અહીંયા બોટ લઈને સવાર છે, કારણ કે કોઈ વ્યક્તિને મેડિકલ ઇમરજન્સી આવે તો તેને બહાર લઈ જવામાં આવે। જરૂરિયાતની વસ્તુ ફાયરના જવાનો અહીંયા પહોંચાડી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે આ ગામમાં પાણી છે। શરૂઆત છે આ ગામનો બીજી બાજુનો વિસ્તાર છે કે જ્યાંથી બોટ દ્વારા અમે અંદર જઈને અંદરનો નજારો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પ્રીતિ, દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે આ ગામમાં પાણી છે, ગામ આખું પાણીમાં ગરકાવ છે એવું કહેવામાં કોઈ બેમત નથી। ગયા વર્ષે 3 વખત આ ગામમાં આ જ પ્રકારે પાણી હતા, ત્યારે ફરી એકવાર સિઝનમાં બીજી વખત પાણી ભરાયા છે। નજારો જોઈ શકાય છે કયા પ્રકારના પાણી છે। જે પાણી છે, હું પ્રીતિ કેમેરામેનને કહે કે દ્રશ્યો બતાવશે કે જે મંદિર છે, ગઈકાલે અમે મંદિર બતાવેલું કે મંદિર પાણીમાં ગરકાવ છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ગામના બીજી બાજુ આવેલો છે, ત્યાં પણ પાણી છે। હવે કહી શકાય અમે અંદર જઈ રહ્યા છીએ, તમને અંદરના નજારા બી પ્રીતિ બતાવવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે ગામમાં પાણી છે, ચોક્કસ કહી શકાય આ પાણીનું એક લેવલ છે, પાણી ઉતરવાનું નામ નથી લેતું। ત્યારે હું સૌપ્રથમ મંદિર બતાવવા માંગીશ। મંદિર અમે ગામની બીજી બાજુથી બતાવતા હતા, પેલી બાજુનું મુખ્ય ગેટ છે કે જ્યાંથી ગામમાં એન્ટર થવાય છે, ત્યારે ચોક્કસપણે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે હજુ બી આ પાણી ઉતરતા 24 કલાક કરતાં વધુ સમય લાગશે। અમે જે પાણીમાં જઈ રહ્યા છીએ, પાણી 5 થી 7 ફૂટ છે। આગળ જતાં પાણીનું લેવલ 9 થી 10 ફૂટ થાય તેવી શક્યતાઓ છે। જે મંદિર છે, મંદિર બી તમને થોડીક વારમાં દેખાશે કે જ્યાં ગઈકાલે બી અમે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરેલો કે 8 ફૂટ કરતાં વધુ પાણી છે। ભારત દેશનો રાષ્ટ્રધ્વજ જે દેખાય છે ત્યાં મંદિર આવેલું છે। મંદિર જોઈ લો, પાણીમાં ગરકાવ છે। અત્યાર સુધી અમે કિનારા પર ઉભા રહીને બતાવતા હતા, પણ હવે સૌથી નજીક જઈને બતાવવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારે આ પાણી ભરાયા છે અને પાણી ઉતરવાનું નામ નથી લેતું। બીજી બાજુ ગામનું તળાવ છે, ખાડી આ તળાવમાં મિક્સ થતી છે। જે પાણીનું રન દેખાય છે આ તળાવ છે ગામનું, અને જે ખાડી છે, ખાડીનું પાણી તળાવમાં આવ્યા બાદ તળાવ ઓવરફ્લો થતા ગામમાં
પાણી ભરી વહ્યા છે. પાછળનો જે કીર્તિશ, ભાગ છે આ જી. તળાવની બાજુમાંથી પ્રીતિ ખાડી પસાર થતી હોય છે. બિલકુલ કીર્તિશ, આભાર આપનું જાણકારી આપવા બદલ. તો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ગામ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. લગભગ છેલ્લા 3 દિવસથી આ સાણિયા હેમત ગામ કે જ્યાં પાણી ભરાયું છે, સુરતનું સાણિયા હેમત ગામ, જેના દ્રશ્યો અમારા સંવાદદાતાએ આપને બતાવ્યા. જે પ્રકારે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, ઘરો છે તે પણ પાણીમાં ડૂબી ગયા છે, તે પ્રકારના આ દ્રશ્યો છે. દર વર્ષે આ વિસ્તાર બેટમાં ફેરવાતું હોય છે. છેલ્લા 3 દિવસથી આ પાણી ત્યાં ભરાયેલા છે, આ ગામમાં પાણી ભરાયેલું છે. જો કે છેલ્લા 48 કલાકથી મનપાની ટીમ પણ ત્યાં અત્યારે મોજૂદ છે અને તમામ પ્રકારની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જે પાણી છે તે પણ ઉતારવા માટે સતત કામગીરી પણ અત્યારે કરવામાં આવી રહી છે.